નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓની વાત કરીએ છીએ. અને એવું બે જૈવિક અણુ મહત્વની વાત કરીએ, કાર્બોદિત, લિપિડ અને આજે વાત કરીએ છીએ પ્રોટીન. આપણે આપણી ટેક્સ્ટ બુકમાં અલગ અલગ પાર્ટમાં પ્રોટીનની બધી વાત કરી છે, પણ અત્યારે હું થોડા એક્સ્ટ્રા ટોપિક સાથે માત્ર પ્રોટીનની જ અત્યારે વાત કરીશ. અને જે આપણી ટેક્સ્ટ બુકમાં છે એ પણ હશે અને ઘણું બધું બહારનું પણ હશે, પણ જે આપણા રેફરન્સ માટે અને ફર્ધર સ્ટડી માટે એટલે કે આગળના ચેપ્ટર માટે ખૂબ ખૂબ ઉપયોગી છે એવો પાર્ટ છે. તો આપણે પ્રોટીન વિશે વાત કરીએ. પ્રોટીન શું છે, પ્રોટીન શેના દ્વારા બને છે, પ્રોટીન કેવું, અને ખૂબ અગત્યનું. અને શરીરનો તમે સમજો સૌથી વધારે વૈવિધ્ય ધરાવતો જે અણુ હોય ને, જૈવિક અણુ, તો એમાં છે પ્રોટીન. પ્રોટીન્સ. હવે પ્રોટીન શબ્દ છે ને ગ્રીક શબ્દ છે, ગ્રીક ભાષામાંથી ઉતરેલો શબ્દ છે. અને એનો સૌથી સરળ અર્થ જો આપણે કરીએ તો એ થાય હોલ્ડિંગ ફર્સ્ટ પ્લેસ, એટલે કે સૌથી અગ્ર, પ્રથમ. એટલે ખરેખર જૈવિક અણુઓમાં પણ આ પ્રથમ છે. શરીરની અંદર જૈવિક અણુઓમાં સૌથી અગત્યનું અને પ્રથમ હોય ક્રિયાઓના નિયંત્રણમાં તો આ જ, એને એટલે હોલ્ડિંગ ફર્સ્ટ પ્લેસ. સજીવની અંદર જો પ્રથમ અણુ હોય તો પ્રોટીન્સ, એનું નામ એટલે તો પ્રોટીન રહ્યું છે. અને બ્રેજિલસ અને મુલ્ડરે આ વાત કરી, હોલ્ડિંગ ફર્સ્ટ પ્લેસ, પ્રોટીન શબ્દ આવ્યો. અને ગ્રીક એનો અર્થ આપણે ઇંગ્લિશમાં હોલ્ડિંગ ફર્સ્ટ પ્લેસ અને ગુજરાતીમાં પ્રથમ સ્થાને આવેલું ઘટક. પ્રોટીન શું છે? અરે યાર, કાર્બનિક સંયોજન છે, કાર્બનિક દ્રવ્ય છે. તો એના બંધારણમાં મુખ્ય ઘટકો કયા હોય? સીધી અને સરળ વાત છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય. આ સિવાયના કેટલાક ઘટકો હોય તો એમાં એના જો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન પછીનું કોઈ મુખ્ય તત્વ હોય તો નાઇટ્રોજન, એના પછી સલ્ફર પણ હોય. અને આમ સામાન્ય રીતે પ્રોટીનમાં ફોસ્ફરસ નથી હોતું, પણ ક્યારેક હોય થોડા ઘણા ભાગોમાં. પણ મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર. બહુ ઓછા અમુક પ્રકારે ક્યારેક ફોસ્ફરસ યુક્ત ભાગ ક્યાંક હોય, ફોસ્ફોરિક એસિડ સ્વરૂપ એની સાથે જોડાયેલું હોય. તો પ્રોટીનમાં આવેલા આવશ્યક તત્વોની જો આપણે વાત કરીએ તો એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન છે. પણ લગભગ બધા જ પ્રોટીન સલ્ફર ધરાવે છે. ખૂબ અગત્યની વાત છે, સમજવા જેવી. લગભગ બધા જ કીધું છે, અમુકમાં ન હોય, પણ મોટા ભાગનામાં હોય, સલ્ફર હોય છે. કેટલાક પ્રોટીનમાં આયોડિન, આયર્ન અને ફોસ્ફરસ પણ હોય છે. જો ફોસ્ફરસ ખૂબ ઓછો અમુકમાં હોય, ફોસ્ફોરિક એસિડ સુધી. આ ઉપરાંત ક્યારેક આયોડિન અને આયર્ન પણ જોવા મળે, Fe પણ જોવા મળે છે. પાણી પછી કોષરસની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો ઘટક, જો પાણી પછી સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો ઘટક હોય તો એ પ્રોટીન છે. 7 થી 14% પ્રોટીન છે. પ્રોટીન શું છે ખરેખર? અરે પ્રોટીન એ એમિનો એસિડ નો પોલિમર છે. અરે પોલિમર, ઘણા બધા મર અણુઓ. અરે કેટલા બધા અણુઓ જોડાઈને જ્યારે એક સંયોજન બને એને પોલિમર કહે. અરે એમિનો એસિડ, ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય અને જે અણુ બને છે, જે સંયોજન બને છે, એ પ્રોટીન છે. અને પ્રોટીન એમિનો એસિડ નો પોલિમર છે. આવું ફિશર અને આવું મિસ્ટરે વાત કરી. તો લગભગ 300 જેટલા એમિનો એસિડ છે એ જાણીતા છે, મળી આવે છે. કેટલા? 300 જેટલા. પણ અગત્યની વાત આવે, સમજો. આમાંથી માત્ર 20 પ્રકારના એમિનો એસિડ એવા છે, 20 એમિનો એસિડ જ પ્રોટીનની બનાવટમાં ઉપયોગી છે. પણ 20 એમિનો એસિડ થી હજારો પ્રકારના પ્રોટીન બને, લાખો પ્રકારના પ્રોટીન બને. 300 જેટલા એમિનો એસિડ હોય છે, અથવા તો આ એમિનો એસિડ ઓળખાયેલા છે. એમાંથી માત્ર 20 પ્રકારના એમિનો એસિડ જે પ્રોટીનની બનાવટમાં ઉપયોગી છે. તો એમિનો એસિડ ખરેખર હવે આવે જે પ્રોટીનની બનાવટમાં ઉપયોગી છે ને, પ્રોટીનેશિયસ એમિનો એસિડ કહેવામાં આવે. પ્રોટીન બનાવતા. અને ઓલાને બિન પ્રોટીનગત એમિનો એસિડ આપણે કહીશું, નોન પ્રોટીનેશિયસ એમિનો એસિડ. પણ એમિનો એસિડની આપણે વાત કરીએ તો જો હવે એમિનો એસિડની વાત કરીએ તો એમિનો એસિડની અંદર એક કાર્બન, એની સાથે આ COOH જૂથ, તો આવી રીતે દર્શાવેલા છે. તો COOH, આ કાર્બન, એટલે આ એસિડ જૂથ થયું. આ બાજુ તમે જુઓ, આ એમિનો જૂથ થયું. એટલે એક બાજુ એમિનો જૂથ છે ને એક બાજુ એસિડ જૂથ છે, એટલે તો આને એમિનો એસિડ કહેવામાં આવે. અને બીજું કાર્બન સાથે એક હાઇડ્રોજન અને આ R શૃંખલા, હાઇડ્રોકાર્બન શૃંખલા આવેલી હોય. તો એમિનો એસિડનું બંધારણ તમે જુઓ તો આ એમિનો જૂથ, આ COOH એટલે એસિડ જૂથ, એમિનો જૂથ અને એસિડ જૂથ આ એક જ સંયોજનમાં છે, એટલે એને એમિનો એસિડ કીધું. જે પ્રોટીનની બનાવટમાં ઉપયોગી છે, આ એમિનો એસિડનું સામાન્ય બંધારણ કીધું. પણ એમિનો એસિડની જે R શૃંખલા છે એ બદલતી રહે છે, અલગ અલગ હોય. કોઈ એમિનો એસિડની અંદર R છે માત્ર હાઇડ્રોજન હોઈ શકે, કોઈમાં માત્ર મિથાઇલ જૂથ હોઈ શકે, કોઈની અંદર બીજા કોઈ સંયોજનો પણ હોઈ શકે. આપણે જોઈએ અલગ અલગ પ્રકારના એમિનો એસિડ હોય છે.
તમે સમજો, જો ગ્લાયસીનમાં R તરીકે માત્ર હાઇડ્રોજન, આ R છે અને આપણે R1 કહીશું. આમાં જો મિથાઇલ આ CH3 R2 CH2OH હાઇડ્રોક્સિલ જૂથ R3. એટલે એમિનો એસિડ ની R શૃંખલા બદલતી રહી અને એના આધારે એમિનો એસિડના પ્રકાર બદલે છે. 20 પ્રકારના એમિનો એસિડ છે તો આટલું આ તો કોમન રહે છે બધાયમાં, આ બધું સમાન છે, પણ R જૂથ બદલતો રહે છે. તો જુઓ હવે વાત અગત્યની અહીંયા છે કે પ્રોટીન એમિનો એસિડનો હિટ્રોપોલિમર છે. યસ, હિટ્રો. એટલે કોઈ પણ પ્રોટીનમાં માત્ર એક જ સરખા એમિનો એસિડ નહીં હોય દોસ્ત. અરે યાર, આ પ્રોટીન કોઈ પણ હશે એમાં અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જોડાયેલા છે. દાખલા તરીકે અહીંયા ગ્લાયસીન છે તો પાછો એની સાથે જોડાયેલો અહીંયા કોઈ સેરીન હશે, એની સાથે જોડાયેલો લ્યુસીન હશે. આમ અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જોડાય. હા, એકનો એક બે વખત આવી શકે, પણ અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બને છે ને એટલે પ્રોટીન એ એમિનો એસિડનો હિટ્રોપોલિમર. અરે ગુજરાતીમાં કહે તો વિષમ પોલિમર છે, વિષમ પોલિમર. એટલે કે અહીંયા એમિનો એસિડના અણુઓ એક સરખા નથી, સમાન નથી. સમજમાં? આમ જુદા જુદા પ્રકારના એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બને છે અને એટલે પ્રોટીન એમિનો એસિડનું હિટ્રોપોલિમર છે અથવા તો વિષમ પોલિમર ઘટક છે. તો એમિનો એસિડ એક જ કાર્બન પર એમિનો સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહ ધરાવે છે. આપણે વાત કરી ગયા, આ એક જ કાર્બન છે અને આ કાર્બન ઉપર આ બાજુ એમિનો સમૂહ છે અને એ જ કાર્બન ઉપર બીજી બાજુ COOH સમૂહ છે અને એટલે આ કાર્બન છે એ આલ્ફા કાર્બન થયો અને આપણે શું કહેશું? આલ્ફા કાર્બન. અહીંયા બંધ નથી થયો, વળી પાછું કે અહીંયા શું છે? આ કાર્બન એ આલ્ફા કાર્બન છે જેની સાથે COOH જૂથ અને એમિનો જૂથ બે જોડાય. અને આમ તો બધા જૂથ એની સાથે જોડાય. આમ સામાન્ય રીતે જે મુખ્યત્વે જે કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એના આધારે એને આલ્ફા કાર્બન કહેવાય. પણ હવે અહીંયા બે એની સાથે જોડાયેલા છે એટલે એ આલ્ફા કાર્બન થયું. પછી અહીંયા હાઇડ્રોજન છે અને આ બાજુ R શૃંખલા છે. એટલે આવા એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે મુખ્યત્વે એને શું કહેવામાં આવે છે? આલ્ફા એમિનો એસિડ. કારણ કે આલ્ફા કાર્બન સાથે જ એમિનો જૂથ જોડાયેલું છે એટલા માટે. અને બીજી એક અગત્યની વાત કરીએ, એમિનો એસિડ એ વિસ્થાપિત મિથેન છે. સમજવા જેવી વાત છે. તમે મિથેન કોને કહો છો? મિથેન CH4. તમને ખબર, CH4 આ મિથેન છે. સોરી, કાર્બન સાથે હાઇડ્રોજન તો આને જોડાયેલા છે. આમ સારી જગ્યાએ એક કાર્બનની સંયોજકતા 4 છે તો આમ એ છે. હવે જો આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને આ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને અહીંયા COOH આવી ગયું એટલે આ કાર્બનનો હાઇડ્રોજન ત્યાંથી દૂર થયું, ત્યાં COOH સમૂહ દ્વારા હાઇડ્રોજન દૂર થયું, વિસ્થાપિત થયું. આ હાઇડ્રોજન છે એમિનો સમૂહ દ્વારા વિસ્થાપિત થયું, આ R શૃંખલા દ્વારા વિસ્થાપિત થયું. એટલે એ ત્રણેય હાઇડ્રોજન દૂર થયા. એક જગ્યાએ હાઇડ્રોજનની જગ્યાએ COOH જૂથ થયું, બીજી જગ્યાએ હાઇડ્રોજનની જગ્યાએ એમિનો સમૂહ આવ્યો અને ત્રીજા હાઇડ્રોજનની જગ્યાએ R શૃંખલા આવી અને એટલે મિથેનમાંથી એમિનો એસિડ થઈ. તો ખરેખર એમિનો એસિડ શેમાંથી બનેલી રચના તમે કહેશો? તો એને એટલે કીધું કે વિસ્થાપિત મિથેન છે. હાઇડ્રોજન જૂથ દૂર થયા અને આ ઘટક જોડાઈ ગયા છે અને એટલે એને વિસ્થાપિત મિથેન આપણે કહી શકીએ. અથવા તો અને બીજું, તમે આ ઘટકોને દૂર કરીને હાઇડ્રોજન ઉમેરો તો એમાંથી મિથેન બને છે. સમજાય છે? એટલે એમિનો એસિડ એ વિસ્થાપિત મિથેન છે. દરેક એમિનો એસિડ એ એમ્ફીટેરિક, જોજો આ બહુ અગત્યની વાત, ખૂબ મજા આવે એવી વાત છે. એમ્ફોટેરિક, અરે ઉભય ગુણધર્મી, ઉભય એટલે દ્વિ ગુણધર્મ, બે પ્રકારના ગુણધર્મ ધરાવે છે. એટલે એને કીધું છે એમ્ફોટેરિક અથવા ઉભય ગુણધર્મી ઘટક છે. કેવી રીતે યાર ઉભય ગુણધર્મી ઘટક કેવો? આને કેવી રીતે ઉભય ગુણધર્મી ઘટક છે? અરે યાર, એમિનો એસિડ પાસે COOH જૂથ છે એટલે એસિડિક ગુણધર્મ છે. આ બાજુ તમે જુઓ તો એમિનો સમૂહ છે અને એટલે બેઝિક ગુણધર્મ છે. તો એમિનો એસિડ છે એ એસિડિક અને બેઝિક આ બંને પ્રકારના ગુણધર્મ ધરાવે છે, માટે એને એમ્ફોટેરિક અથવા ઉભય ગુણધર્મી ઘટક કહેવાય. સમજાય છે? એક એસિડિક સમૂહ છે અને બીજો આલ્કલાઇન સમૂહ છે અને માટે એને કહેશે શું કહેશું? ઉભય ગુણધર્મી કહેશું. બે પ્રકારના ગુણધર્મ, એસિડિક એ હોઈ શકે, બેઝિક ગુણધર્મ ધરાવે અને માટે એમ્ફોટેરિક અથવા ઉભય ગુણધર્મી હોય. પણ ખૂબ સમજવા જેવી વાત છે જ્વિટર આયન. આ એમિનો એસિડ પાસે આ મૂળ તમે લખો તો તમે આવું લખો ને, એક COOH સમૂહ અને અહીંયા એમિનો જૂથ આપણે અહીંયા લખ્યું છે એટલે હું અહીંયા જ લખું છું NH2, પછી અહીંયા R અને અહીંયા હાઇડ્રોજન આમાં લખેલું છે એમ જ આપણે લખીએ, આવું ધરાવે છે. હવે જો આ એમિનો એસિડ જ્યારે તટસ્થ માધ્યમની અંદર, દાખલા તરીકે પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે કેવી રીતે હશે? તો આ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ પર આ એમિનો એસિડ જ્વિટર આયન સ્વરૂપે હોય. જ્વિટર આયન
જ્યારે એને પાણીમાં 7 pH વાળા માધ્યમની અંદર દાખલ કરવાનું દ્રાવ્ય થાય ત્યારે આ COOH નો હાઇડ્રોજન છે, આ સમજો વાતને, આ હાઇડ્રોજન છે એ અહીંયા આવી જાય એટલે COO માઈનસ થઈ જાય અને NH3 પ્લસ થઈ જાય, પ્લસ આયોનિક સ્વરૂપે. પણ આયોનિક કેવું? અરે એની પાસે ધન વીજભાર છે ને ઋણ વીજભાર છે. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ પર એમિનો એસિડ જ્વિટર આયન સ્વરૂપે, જ્વિટર આયન ધન અને ઋણ બે વીજભાર ધરાવે છે એટલે જ્વિટર આયન કહે. તો એમિનો એસિડ જ્વિટર આયન સ્વરૂપે હોય ક્યારે હોય? અરે યાર આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ઉપર. અરે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ એટલે કોને કહેવો? અરે યાર આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ એટલે એ પ્રવાહી અથવા દ્રાવણ એવો પોઈન્ટ કે જ્યારે એમિનો એસિડ છે એની પાસે ધન અને ઋણ બે વીજભાર હોય. સામાન્ય રીતે 7 pH હોય ને ત્યારે આ પરિસ્થિતિ હોય તો એને આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કહેવાય. જો આપણે એની વાત કરીએ, આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ એટલે એ pH નો એ પોઈન્ટ છે, pH નો એ પોઈન્ટ છે કે જ્યાં એમિનો એસિડ કોઈ પણ વિદ્યુત માધ્યમમાં ગતિ દર્શાવતા નથી. એટલે કે કોઈ પણ વિદ્યુત માધ્યમમાં, ધન માધ્યમમાં રાખો તોય ન ગતે, કારણ કે એની પાસે એ તટસ્થ છે. એ કઈ વિદ્યુત માધ્યમમાં એટલે એ ક્ષેત્રમાં ગતિ દર્શાવતા નથી, કારણ કે ધન અને ઋણ બે વીજભાર છે માટે તટસ્થ છે. જો માત્ર ઋણ વીજભાર હોય તો એ ધન તરફ આકર્ષાય અને જો માત્ર ધન વીજભાર હોય તો એ ઋણ તરફ આકર્ષાય. પણ અહીંયા તો ધન અને ઋણ બે છે એટલે પોતે તટસ્થ છે અને એટલે કે જ્યાં એમિનો એસિડ કોઈ પણ વિદ્યુત માધ્યમમાં ગતિ દર્શાવતા નથી એટલે કે જ્વિટર આયન સ્વરૂપે ધન અને ઋણ બે વીજભાર ધરાવતા. એક બીજી વાત જો આ જ્વિટર આયનમાંથી આ એમિનો એસિડ છે ધન અને ઋણ બે ધરાવે ઘણામાં જો pH ના એવા માધ્યમમાં તમે લઈ જાઓ, એવા pH પોઈન્ટે લઈ જાઓ કે માત્ર ધન પોઈન્ટ છે. ક્યારે ખબર? જો આપણે એમિનો એસિડને એસિડિક માધ્યમની અંદર, એસિડિક માધ્યમ એટલે કે જ્યારે એની pH 7 કરતા ઘટે એટલે જ્યારે દ્રાવણની અંદર અથવા તો એ માધ્યમમાં હાઇડ્રોજનની માત્રા વધારે છે, એસિડિક માધ્યમમાં લઈ જાવ છો ત્યારે માત્ર એની પાસે ધન વીજભાર હોય. આ માઈનસ હતો આની સાથે H જોડાઈ જાય અને NH3 પ્લસ થઈ જાય એટલે ત્યારે એમિનો એસિડ માત્ર ધન વીજભાર ધરાવે. અને જો આપણે એમિનો એસિડને બેઝિક માધ્યમની અંદર અથવા તો જ્યાં pH વધારે છે, 7 કરતા વધુ pH વાળા માધ્યમની અંદર દ્રાવ્ય થાય છે ત્યારે એમિનો એસિડ છે ઋણ વીજભાર ધરાવે. એમાંથી હાઇડ્રોજન છૂટો પડી જશે, NH3 હતો ને પ્લસ એ નીકળી જશે અહીંથી. આ જો NH2 રે અને અહીંયા COOH નો હાઇડ્રોજન દૂર થાય આનો ઋણ વીજભાર ની અને ધન વીજભાર નો સર્જે. અને એટલે બેઝિક માધ્યમમાં જ્યારે એમિનો એસિડ દ્રાવ્ય થશે ત્યારે અથવા તો વધુ pH વાળા માધ્યમમાં જ્યારે એમિનો એસિડ દ્રાવ્ય હોય ત્યારે એની પાસે ઋણ વીજભાર અને તટસ્થ હોય ત્યારે ધન અને ઋણ બે. સમજમાં આવે છે? આ એસિડિક માધ્યમમાં અથવા ઓછી pH માં ધન વીજભાર ધરાવે અને વધુ pH ઋણ વીજભાર ધરાવે. જ્વિટર આયન કોને કહેશું? બંને વીજભાર ધન અને ઋણ હોય ત્યારે. પણ કોષરસમાં સામાન્ય રીતે એમિનો એસિડ દ્રાવ્ય અને દ્રાવ્ય હોય ત્યારે એ જ્વિટર આયન સ્વરૂપે હોય મોટે ભાગે. હવે આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? આવશ્યક એમિનો એસિડ જે એમિનો એસિડ આપણને ખોરાકમાંથી જ લેવા પડે, ખોરાક દ્વારા જ પ્રાપ્ત થાય આવશ્યક એમિનો. આપણું શરીર જે એમિનો એસિડ બનાવી શકતું નથી એટલે આપણું શરીર પોતે એમિનો એસિડ જે એમિનો એસિડ નથી બનાવી શકતું એટલા એમિનો એસિડ આપણે બહારથી લેવા પડે. અને જે આપણું શરીર અન્ય એમિનો એસિડ અથવા ફેટી એસિડ કે અન્ય ઘટકોમાંથી એમિનો એસિડમાં રૂપાંતરિત થઈ જાય છે તો એને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય, જે આપણે ખોરાકમાંથી બહારથી લેવા પડતા નથી. એટલે આવશ્યક એમિનો એસિડ જે ખોરાક દ્વારા જ પ્રાપ્ત થાય કારણ કે આપણા શરીરમાં આ એમિનો એસિડ બનતા નથી એટલે ફરજિયાત ખોરાકમાંથી મેળવવા પડે તેને આવશ્યક એમિનો એસિડ કહેવાય. કુલ 20 એમિનો એસિડમાંથી 10 એમિનો એસિડ છે એનું સંશ્લેષણ પ્રાણીના શરીરમાં થતું નથી એટલે કે આપણા શરીરમાં બનતા નથી અને એટલે આપણે ખોરાક દ્વારા મેળવવા પડે છે અને માટે એને આવશ્યક એમિનો એસિડ કહેવાય. આવા આવશ્યક એમિનો એસિડ ક્યાં છે જુઓ. થ્રીઓનાઇન, વેલાઇન, લ્યુસીન, આઇસોલ્યુસીન, લાઇસીન, મિથિયોનિન, ફિનાઇલેલેનિન, ટ્રિપ્ટોફેન, આર્જિનિન, હિસ્ટિડિન વગેરે જે આવશ્યક એમિનો એસિડ છે. હવે આને યાદ કેમ રાખો? આ 20 પ્રકારના એમિનો એસિડ છે જેમાંથી 10 એમિનો એસિડ આવશ્યક છે. કેવી રીતે યાદ રાખશો યાર? તમે જુઓ આ બધાય નામ છે અહીંયા જુઓ. આ થ્રીઓનિન છે, વેલિન છે, લ્યુસીન છે, આઇસોલ્યુસીન છે, લાઇસીન છે, મિથિયોનિન છે, ફિનાઇલેલેનિન છે, ટ્રિપ્ટોફેન છે, આર્જિનિન છે, હિસ્ટિડિન છે. આવશ્યક એમિનો એસિડ છે. આપણી પાસે એક શોર્ટકટ કી બનાવી છે. આ બધાને યાદ રાખો. પહેલા તો એમિનો એસિડના નામ સતત આપણે 2-4 વાર વાંચવા પડે એટલે ખાલી બોલતા સારી રીતે આવડે. તો આની શોર્ટકટ આ બધા 10 ના નામ યાદ રાખો તો આયલા, મિથિલિયોથિટીફિનલ, આયલા, મિથિલિયોથિટીફિનલ, આ આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસીન, મિથિયોનિન, ફિનાઇલેલેનિન, લ્યુસીન,
થ્રીઓનિન, ટ્રિપ્ટોફેન, આઇસોલ્યુસિન અને વેલાઇન. 3 ને 3 6 7 8 9 ને 10. ફરીથી એક બોલું. આયલા મિથિલિયોસિટી ફિનાલ, આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનિન, લ્યુસિન, થ્રીઓનાઇન, ટ્રિપ્ટોફેન, આઇસોલ્યુસિન અને વેલાઇન. પણ આ 10 એમિનો એસિડ ખાસ કરીને બાલ્યાવસ્થામાં પ્રાણી શરીરમાં બનતા નથી, પણ 2 એમિનો એસિડ છે એ અમુક ઉંમર પછી બનવા માંડે છે. એટલે બાલ્યાવસ્થાની અંદર આવશ્યક એમિનો એસિડની સંખ્યા 10 છે, પણ પુખ્ત ઉંમરમાં આવશ્યક એમિનો એસિડની સંખ્યા 8 છે. તો 2 એમિનો એસિડ ક્યાં એવા છે કે જે પુખ્ત ઉંમરે બને છે? આર્જિનિન અને હિસ્ટિડિન. એટલે આ 2 એમિનો એસિડને અર્ધ આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે. સેમી એસેન્શિયલ એમિનો એસિડ, અર્ધ આવશ્યક એમિનો એસિડ આર્જિનિન અને હિસ્ટિડિન, કે જે પુખ્ત ઉંમરની અંદર બને છે, બાલ્યાવસ્થામાં નથી નિર્માણ પામતા, એટલે એને અર્ધ આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે આમ જોઈએ તો મોટા ભાગના પ્રોટીનની બનાવટમાં જે એમિનો એસિડ છે એ એલ એમિનો એસિડ છે એ ઉપયોગમાં આવતા હોય છે, અથવા તો પ્રોટીન છે એ પ્રોટીન મુખ્યત્વે એલ એમિનો એસિડ ધરાવે છે. જ્યારે બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેન્સ છે, પેપ્ટિડોગ્લાયકેન્સમાં અને એન્ટીબોડીમાં ડી એમિનો એસિડ હોય છે. હવે ડી અને એલ ભણી ગયા છે કાર્બોહાઈડ્રેટ વખતે, શર્કરા વખતે, સ્ટીરિયોકેમિસ્ટ્રીનો પાર્ટ છે ભાઈ. તમને ખબર છે કિરાલ કાર્બન છે, કિરાલ કાર્બનના સમૂહને આધારે તો તમે સમજી લો આ એલ એમિનો એસિડ જ્યાં કિરાલ કાર્બન ઉપરનું NH2 સમૂહ છે એ ડાબી બાજુ છે તો એ લીવો છે, અને જો આ NH2 સમૂહ જમણી તરફ છે તો એ ડેક્સ્ટ્રો છે. પણ મુખ્યત્વે મનુષ્યની અંદર પ્રોટીનના બંધારણમાં જે એમિનો એસિડ છે એ કયા પ્રકારના છે? એલ એમિનો એસિડ છે. એ આ હશે કુદરતી રીતે જે બને છે. પણ બેક્ટેરિયાની કોષ દિવાલની અંદર પેપ્ટિડોગ્લાયકેન્સમાં અને એન્ટીબોડી, આપણા શરીરની અંદર પણ એન્ટીબોડી છે, એ એન્ટીબોડીમાં બી એમિનો એસિડ હોય છે. બાકી શરીરની અંદર મુખ્યત્વે વપરાતા જે પ્રોટીન છે એમાં એલ એમિનો એસિડ હોય છે. તો એમિનો એસિડ એ પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને પ્રોટીન બનાવે છે. ખૂબ અગત્યની વાત છે, આ સમજવા જેવી વાત. એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે અને એ જોડાયથી બંધ બને છે, એ કયું છે? પેપ્ટાઇડ બંધ છે. તમે સમજી લેજો આ એક એમિનો એસિડ છે. જો હવે હું લખું છું આ હાઇડ્રોજન છે, અહીંયા એમિનો જૂથ છે, એમિનો NH2 ને હું આવી રીતે લખું છું. આ NH2, આ કાર્બોક્સિલિક જૂથ છે એને હું આવી રીતે લખું છું COOH સમૂહ, અને આ R, આ R1 કહીએ. બીજો એક એમિનો એસિડ છે. બીજા એમિનો એસિડ ની અંદર આ હાઇડ્રોજન જૂથ, અહીંયા એમિનો જૂથ, એમાં આ NH2, ત્યાર પછી આ R2 અને આ COOH. પણ એ COOH હું એમને રાખ્યું છે, પણ આવી રીતે લખી શકાય. હવે તમે સમજી લો 2 એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે. અરે જોડાય કેવી રીતે જોડાય? આ COOH એક એમિનો એસિડ નો કાર્બોક્સિલિક જૂથ, એક એમિનો એસિડ નું એસિડિક જૂથ કાર્બોક્સિલિક જૂથ બીજા એમિનો એસિડ ના એમિનો જૂથ સાથે પ્રક્રિયા. અરે યાર OH અને H, OH અને H, આ બોલો OH અને H શું થઈ ગયું? અરે યાર પાણી, અહીંયા પાણીનો અણુ છૂટો પડી જશે. અરે તમે જો ગ્લાયકોસિડિક બંધ બને તો એ પાણી છૂટો પડે, એસ્ટર બંધ બન્યું પાણીનો અણુ છૂટો. અરે પેપ્ટાઇડ બંધ બન્યું, 2 એમિનો એસિડ ક્યાં બંધથી જોડે? પેપ્ટાઇડ બંધ, પેપ્ટાઇડ બંધમાં પણ પાણીનો અણુ મુક્ત થયો. અને આ 2 એમિનો એસિડ કેવી રીતે જોડાય છે જોજો. બંને એમિનો એસિડ આ જે મુખ્ય આલ્ફા કાર્બન આપણે કહીએ અથવા કિરાલ કાર્બન કહે છે, આ NH2 હું આમ લખી નાખું છું R1. હવે આ જે બંધ બને છે તે આ કાર્બન એટમ છે, અહીંયા જે ઓક્સિજન છે એ દ્વિબંધી એટમ છે. અહીંયાથી આ OH અને H બે નીકળી જશે અને આ સીધો કાર્બન છે એ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે. એટલે અહીંયા જે બંધ બન્યો એ બંધ આ નાઇટ્રોજન સાથે થઈ અને એનું હાઇડ્રોજન તો આમ છે. R2 અને આ COOH. આ બની ગયું ડાઇપેપ્ટાઇડ. હવે અહીંયા જે જોજો ખૂબ અગત્યની વાત છે, સમજવા જેવી વાત છે, મજાની વાત છે, મજાની. આ જે બંધ બન્યો ને આને પેપ્ટાઇડ બંધ કહેવાય. એક એમિનો એસિડ નું કાર્બન અને બીજા એમિનો એસિડ નું નાઇટ્રોજન, આ બે વચ્ચે જે બંધ બન્યો આને પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે છે. તો એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાય. હવે આ એવી રીતે આ બેનું જે બે એમિનો એસિડ જોડાય એટલે આને ડાઇપેપ્ટાઇડ કહેવાય. આને શું કહેવાય? ડાઇપેપ્ટાઇડ.
અરે ભાઈ બે થી વધારે એમિનો એસિડ આમ ક્રમશઃ જોડાય છે તો પોલીપેપ્ટાઇડ. અરે યાર પોલીપેપ્ટાઇડ એ જ પ્રોટીન છે. પોલીપેપ્ટાઇડ એને જ પ્રોટીન કહેવાય. હવે આવી રીતે તમે કોઈ પણ પ્રોટીનની એક શૃંખલા બને, એમિનો એસિડ એક પછી એક જોડાતા જાય અને એક પોલીપેપ્ટાઇડ શૃંખલા બને તો તમે મને કહો એના એક છેડે કાર્બન હોય અને બીજા છેડે નાઇટ્રોજન હોય. એવું થાય ને, ક્રમશઃ એક પછી હજુ અહીંયા એક બીજો એમિનો એસિડ જોડાશે એટલે આવી રીતે બંધ બનાવી દેશે. ત્રીજો, ચોથો, પાંચમો આમ જોડાતા જશે તો જે એક છેડો ખાલી રહેશે ત્યાં COO જૂથ હોય એટલે આને કાર્બન છેડો કહેવાય અને આ બાજુ એમિનો જૂથ ખાલી હોય એટલે આને નાઇટ્રોજન છેડો કહેવાય. N છેડો અને C ટર્મિનલ અને C ટર્મિનલ અને N ટર્મિનલ. ક્લિયર? આમ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને આવા પ્રોટીન બનાવે છે. તો પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક છે, આમાં મોટો ફાળો છે. પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક એ પેપ્ટાઇડ બંધના સંશ્લેષણનું ઉદ્દીપન કરે. આ જે બંધ બનાવે છે, આપણે હમણાં જે વાત કરી કે આ એક એમિનો એસિડનું COO જૂથ બીજા એમિનો એસિડનું એમિનો જૂથ આ બેયને જોડવા, અહીંથી બેયને પાણી, આ બેયમાંથી પાણી દૂર કરી અને બેયને જોડવો, એના માટે જવાબદાર જે ઉત્સેચક છે એ ઉત્સેચક કોણ છે? ટ્રાન્સફરેજ. કેવો ટ્રાન્સફરેજ ભાઈ? પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ. આ સામાન્ય રીતે આ ઉત્સેચકની મદદથી આ કાર્બન અને નાઇટ્રોજન એકબીજા સાથે જોડાય અને આ બની ગયું ડાઇપેપ્ટાઇડ. આ જે બંધ બન્યો એ બંધ કયો થયો? પેપ્ટાઇડ બંધ બન્યો. પણ બે એમિનો એસિડ જોડાણા કેના દ્વારા? પેપ્ટાઇડ બંધ દ્વારા. એટલે આ આખી રચનાને શું કહેવાય? ડાઇપેપ્ટાઇડ. બે એમિનો એસિડ છે માટે ડાઇ, બે થી વધારે હોય તો પોલી. સમજમાં આવ્યું તમને? તો આ બે એમિનો એસિડને જોડવા માટે જવાબદાર ઉત્સેચક કોણ? પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ. અને એ બે એમિનો એસિડને જોડે છે અને જ્યારે બે એમિનો એસિડ જોડાય ત્યારે કયો બંધ બને? પેપ્ટાઇડ બંધ બને. અને ત્યારે પાણીનો એક અણુ મુક્ત થાય, પાણીનો અણુ છૂટો પડે છે. તો પછી અહીંયા પણ જલ વિભાજનની ક્રિયા થાય ને, પાણીના અણુનું વિભાજન કરી એકને OH આપી દે એક નાઇટ્રોજન તો પાછા બે એમિનો એસિડ છૂટા પડે. અહીંયા ડાઇપેપ્ટાઇડ છે, એ ડાઇપેપ્ટાઇડમાં આ પાણીના અણુનું આપણે ટુકડા કરી નાખ્યા H અને OH. હવે આ ડાઇપેપ્ટાઇડમાંથી હું આને H આપી દઉં અને આને OH આપી દઉં એટલે પાછા શું બની જાય? બે મોનોપેપ્ટાઇડ એટલે કે એમિનો એસિડ. એટલે એનો મતલબ એવો થયો કે પ્રોટીન અથવા તો ડાઇપેપ્ટાઇડનું જલ વિભાજન કરવાથી પાછા એમિનો એસિડ પ્રાપ્ત થાય. તો એમિનો એસિડનું પોલિમરાઇઝેશન થાય. એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને ડાઇપેપ્ટાઇડ અથવા પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન બને છે. તો એ દરમિયાન પાણી મુક્ત થાય છે અને પાણી મુક્ત થાય છે એટલે આ પ્રક્રિયાને શું કહેવાય? નિર્જલીકરણ. જ્યારે પાણી મુક્ત થાય ત્યારે એને નિર્જલીકરણ કહેવાય. પાણી દૂર થયું. જ્યારે જલ વિભાજન થાય ત્યારે પાણીનો અણુ ઉમેરાય અને જે જટિલ અણુ બન્યો હતો આ ડાઇપેપ્ટાઇડ છે પાછો કેવો થઈ ગયો? હતો એવો ને એવો એમિનો એસિડ. સમજમાં આવે છે તમને વાત? તો આમ પેપ્ટાઇડ બંધનું સંશ્લેષણ કોણ કયો ઉત્સેચક કરે છે? પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેજ. હવે આવી રીતે એક પછી એક એમિનો એસિડ જોડાતા જાય અને મોટી એમિનો એસિડની શૃંખલા બને. એ શૃંખલાને આપણે શું કહીએ છીએ ભાઈ? એ શૃંખલાને આપણે શું નામ આપ્યું? એ શૃંખલાને આપણે શું નામ આપ્યું? પોલીપેપ્ટાઇડ. આ પોલીપેપ્ટાઇડ એટલે જ શું? પ્રોટીન. તો પોલીપેપ્ટાઇડ શેની બનેલી છે? વિવિધ પ્રકારના એમિનો એસિડ. તો પ્રોટીન શેનું બનેલું છે? અરે એ પણ વિવિધ પ્રકારના એમિનો એસિડ. તો પછી આ પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીનના ગુણધર્મો કોને આધારે નક્કી થાય? તો કે એ એમિનો એસિડની શૃંખલા અને પ્રોટીનના અણુના બંધારણ પર આધાર રાખે છે. એટલે એક તો એમાં કયા પ્રકારના એમિનો એસિડ આવેલા છે, પછી કે એમાં એ એમિનો એસિડ કેવી રીતે ગોઠવાયેલા છે, આ બધી બાબતો પ્રોટીનના ગુણધર્મો પર અસર કરે છે. એટલે પ્રોટીનના ગુણધર્મો શેને આધારે નક્કી થાય? એમિનો એસિડની સંખ્યાને આધારે નક્કી થાય, એમિનો એસિડની ગોઠવણને આધારે નક્કી થાય અને એમિનો એસિડ છે એ કેવી રીતે એના દ્વારા બનતી શૃંખલા છે એ કેવી રીતે ગોઠવાયેલી છે એ બધી બાબતો પર આધાર રાખે છે. એટલે પ્રોટીન અણુનું બંધારણ છે ને એ પણ પ્રોટીનના ગુણધર્મો પર આધારિત છે અથવા તો ગુણધર્મ નક્કી કરે છે, આપણે એમ કહીએ. સમજમાં આવે છે? એટલે પ્રોટીનના ગુણધર્મનો આધાર એમિનો એસિડની શૃંખલા. હવે એમાં એ એમિનો એસિડની શૃંખલામાં કેટલા એમિનો એસિડ છે, એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલા છે અને પ્રોટીનના અણુની રચના. એટલે પ્રોટીનનો અણુ છે આમ સીધી રીતે એક લિનિયર સીધી રેખામાં ગોઠવાયેલો છે, આમ કુંતલાકાર ગોઠવાયેલો છે કે ગૂંચળું વળી ગયો છે, એને આધારે પ્રોટીનના ગુણધર્મો છે એ નક્કી થાય છે. તો જુઓ અહીંયા આપણને થોડીક પ્રોટીનની રચના કીધી છે, તમે સમજો. આ પોલીપેપ્ટાઇડ શૃંખલા, જો આ એક એમિનો એસિડ, તમે સમજી શકો ને અહીંયા સુધીનો એક એમિનો એસિડ, અહીંથી બીજો શરૂ છે, આ ત્રીજો એમિનો એસિડ, આ ચોથો એમિનો. આ એમિનો એસિડની R શૃંખલા છે, આ બીજી R શૃંખલા છે, R2. આ ત્રીજો એમિનો એસિડ છે, આ ચોથો એમિનો એસિડ છે. આ દરેક એમિનો એસિડ એકબીજા સાથે જોડાયેલા છે. આ બંધ થયો
આ જે બંધ થયો એ કયો થયો? પેપ્ટાઇડ બંધ થયો. આ કયો બંધ થયો? પેપ્ટાઇડ બંધ થયો. આ કયો બંધ થયો? પેપ્ટાઇડ. 4 એમિનો એસિડ 3 પેપ્ટાઇડ બંધ થી જોડાય. અહીંયા તમે જો આ એમિનો એસિડની શૃંખલા છે. આ કયો છેડો થયો? C ટર્મિનલ. C છેડો ખાલી. આ કયો ટર્મિનલ થયો? N ટર્મિનલ. કોઈ પણ એમિનો એસિડની શૃંખલા હોય, પ્રાથમિક બંધારણ છે, એમિનો એસિડ એકબીજાથી જોડાઈને આમ સીધી લીટી રેખામાં છે, સીધી રેખામાં. આ દરેક એમિનો એસિડનો ક્રમ જો કેવી રીતે લખો? આને તમે માનો કે n કીધું તો આ બાજુનો n+1 કહેવાનું અને n-1 n-2 વચ્ચે તમે કોઈ એમિનો એસિડને n કહો છો તો આમ કહેવાનું. માનો કે અહીંથી n આવે છે તો n+1 n+2 n+3 n+4 અથવા તો 1 2 3 n સુધી બહુ મોટી એની સંખ્યા નિશ્ચિત નથી. કોઈ પણ ફેરફાર સાથે એક પ્રોટીનના બંધારણમાં 5 એમિનો એસિડ હોય અને બીજું પ્રોટીન છે એમાં 50 હોય અને હજારો હોય, લાખો હોય. એટલે n સંખ્યા નિશ્ચિત નથી, પણ 20 પ્રકારના એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બને. અને જ્યારે એના એમિનો એસિડને આમ બતાવવું હોય આપણે, હવે આ સિરાઇન એમિનો એસિડ છે, આ સિસ્ટીન છે, આ ટાયરોસિન છે, આ ગ્લુટામિક એમિનો એસિડ છે. એમિનો એસિડનું બંધારણ તમારે જ્યારે દર્શાવવું હોય ત્યારે કાં તો આખા નામ લખો, સિરાઇન, સિસ્ટાઇન, ટાયરોસિન, આમ પ્રોટીનનું બંધારણ, અથવા તો એનો ત્રિઅક્ષરી સંકેત છે, દરેક એમિનો એસિડના સંકેત છે. સિરાઇનનું ACR, સિસ્ટીનનું CYS, ટાયરોસિનનું TYR, ગ્લુટામિકનું, અથવા એક એક અક્ષર લખીને પણ તમે દર્શાવી શકો છો. આવી રીતે સાંકેતિક રીતે લખી શકાય. આ પ્રોટીનનું બંધારણ છે. હવે એમિનો એસિડનું વર્ગીકરણની વાત કરીએ તો એમિનો એસિડનું વર્ગીકરણ કાર્બોક્સિલિક જૂથ અને એમિનો જૂથની સંખ્યાને આધારે પણ થાય. સામાન્ય રીતે દરેક એમિનો એસિડમાં એક એક એમિનો જૂથ અને કાર્બોક્સિલિક જૂથ હોય છે, પણ અમુકમાં R શૃંખલામાં કાર્બોક્સિલિક જૂથ. તમે એક વસ્તુ સમજી લો, કોઈ પણ એમિનો એસિડ છે તો એમાં એક COOH અને એક એમિનો જૂથ તો છે અને એક હાઇડ્રોજન. હવે R શૃંખલા, જો R શૃંખલામાં વધારે એમિનો જૂથ હોય તો આ એમિનો એસિડ પાસે હું એવું કહી શકું ને કે બે એમિનો છે એક કાર્બોક્સિલિક. જો R શૃંખલામાં વધારે ક્રિયાશીલ સમૂહ તરીકે COOH આવેલો હોય તો આપણે એવું કહી શકીએ કે એમાં બે COOH છે એક એમિનો છે. બે એક એક હોત તો એ તટસ્થ છે, પણ R શૃંખલામાં જો COOH હોત તો એ એસિડિક થઈ જાય, અને R શૃંખલામાં જો એમિનો હોય તો એ બેઝિક થઈ જાય. કારણ કે એકને એક સાથે ન્યુટ્રલ કરી શકાય, પણ આ R માં એક વધારે કે ઘટાડે છે એને આધારે એમિનો એસિડનું વર્ગીકરણ કરી શકાય. એટલે એમિનો એસિડનું વર્ગીકરણ કાર્બોક્સિલિક જૂથ અને એમિનો જૂથની સંખ્યાને આધારે. એટલે એક મતલબ આના ઉપરથી એ બાબત પણ તમે સ્પષ્ટ કહી શકશો કે એમિનો એસિડનું વર્ગીકરણ મુખ્યત્વે R જૂથને આધારે થાય. આટલું તો હંમેશા રહેવાનું. એક COOH ને એક એમિનો જૂથ હોય. R માં જો એક વધારાનું COOH આવે તો આખા એમિનો એસિડ પાસે તમે એવું કહેશો બે COOH થઈ ગયા, અને જો R માં એમિનો જૂથ વધારે હોય તો તમે એવું કહેશો કે એની પાસે બે એમિનો જૂથ થઈ ગયા. હવે જો R જૂથ પાસે COOH જૂથ વધારાનું હશે તો એની પાસે બે COOH થઈ ગયા, એટલે એનો ગુણધર્મ કેવો થઈ જશે? એસિડિક. જો એક એમિનો ને એક COOH તો તટસ્થ રહે અથવા ઉભેલું, પણ હવે બે COOH થઈ ગયા એટલે આનું પલ્લું ભારે થઈ ગયું, એટલે એમિનો એસિડનો ગુણધર્મ કેવો થઈ જાય? એસિડિક. તો એને આધારે આપણે હવે એક પ્રકાર પાડ્યો એસિડિક એમિનો એસિડ. એસિડિક એમિનો એસિડના બંધારણમાં એક એમિનો જૂથ અને બે કાર્બોક્સિલિક સમૂહ ધરાવે છે. ઉદાહરણ તરીકે ગ્લુટામિક એસિડ. હવે જો આ ગ્લુટામિક એસિડની હું વાત કરું તો ગ્લુટામિક એસિડમાં R ઉપર લખેલો છે, R ઉપર તરફ લખેલો છે, CH2 COOH. આ ગ્લુટામિક એસિડ છે, એટલે આ R શૃંખલા છે. R શૃંખલામાં તમે જો COOH એક વધી, એક તો એ મૂળ હતો ને એક બીજું, એટલે આ થઈ ગયું એસિડિક. ત્યાર પછી એસ્પાર્ટિક એસિડ. હવે જો હું એસ્પાર્ટિક એસિડની વાત કરું તમને તો એસ્પાર્ટિક એસિડમાં આ COOH, આ એમિનો જૂથ, આ હાઇડ્રોજન ને આ CH2COOH, એટલે આ પણ એસિડિકમાં આવશે. અને એસિડિક એમિનો એસિડ જેની R શૃંખલા ઉપર એક વધારે COOH સમૂહ આવે, એટલે કુલ ટૂંકમાં એની અંદર એમિનો જૂથ એક છે અને કાર્બોક્સિલિક જૂથ બે છે, અને બીજો કાર્બોક્સિલિક જૂથ ક્યાં આવેલો હોય? R શૃંખલા ઉપર, એટલે એને એસિડિક પ્રકારના એમિનો એસિડ કહેવાય. અને એના બેસ્ટ ઉદાહરણ છે ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ. ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ. આ એમિનો એસિડમાં સામાન્ય રીતે એક એમિનો જૂથ અને એક COOH જૂથ, પણ આ જે છે એ એસિડિક પ્રકારના છે, એટલે બીજું COOH આવી ગયું, એટલે બે COOH જૂથ થાય, એક એમિનો જૂથ થાય. હવે આ વીજભારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો અહીંયા માનો કે આ વીજભાર થશે તો અહીંયા એક એને 3 પ્લસ થશે, એટલે આ 1 પ્લસ અને ઋણ વીજભાર 2 થશે. એટલે તમે કુલ વીજભારની દ્રષ્ટિએ ગણતરી કરો તો ઋણ વીજભાર વધી જશે, એટલે વીજ ક્ષેત્રમાં તે ધન વીજભાર તરફ ખસે, એનોડ તરફ ખસે, કારણ કે એની પાસે ઋણ વીજભાર છે, એટલે ધન વીજભાર તરફ તે આકર્ષે અને એના તરફ ગતિ કરશે, એટલે સ્થિતિ આવી શકે. ત્યાર પછી બેઝિક એમિનો એસિડ અથવા આલ્કલાઇન એમિનો એસિડ. અને આલ્કલાઇન એમિનો એસિડમાં બે એમિનો સમૂહ આવેલા હોય અને એક કાર્બોક્સિલિક સમૂહ ધરાવે છે. બે એમિનો જૂથ અને એક કાર્બોક્સિલિક જૂથ.
અને એટલે સીધી જ વાત છે, બે એમિનો સમૂહ આવી ગયા અને કાર્બોક્સિલિક જૂથ છે. તો એમની અંદર એક એમિનો વધ્યું, એ ક્યાંથી વધ્યું હોય? તો એક એમિનો વધે R શૃંખલાનું હોય. એના ઉદાહરણ છે હિસ્ટીડીન, આર્જિનિન અને લાઇસિન. જો બંધારણ જુઓ એટલે ખબર પડી જશે. આ લાઇસિન છે, લાઇસિનમાં COOH NH2 અને આ COOH સમૂહ થઈ ગયો, આ NH2 થઈ ગયો, આ હાઇડ્રોજન થઈ ગયો અને R શૃંખલા તમે જોઈ લો એટલે R શૃંખલાની અંદર R શૃંખલામાં NH4 આ એમિનો વધી ગયું. એવી જ રીતે અહીંયા જો R શૃંખલામાં NH NH2 NH2 ખૂબ જ પ્રમાણમાં ખૂબ જ બેઝિક છે આર્જિનિન. એવી જ રીતે હિસ્ટીડીનમાં R શૃંખલામાં અહીંયા એમિનો જૂથ છે, અહીંયા નાઇટ્રોજન છે. સમજાય છે આ વસ્તુ? એટલે હિસ્ટીડીન, આર્જિનિન અને લાઇસિન એ આલ્કલાઇન એમિનો એસિડ છે, બેઝિક પ્રકારના એમિનો એસિડ. એની અંદર એની R શૃંખલા અથવા તો એના બંધારણમાં બે એમિનો જૂથ છે અથવા બે કે તેથી વધુ એમિનો જૂથ છે અને એક જ કાર્બોક્સિલિક સમૂહ છે, તો એને આલ્કલાઇન અથવા બેઝિક પ્રકારના એમિનો એસિડ કહેવાય. અને એનો વીજભાર તમે જુઓ તો એમાં એમિનોનું પ્રમાણ વધી જશે એટલે ધન વીજભાર, કુલ વીજભારની ગણતરી કરશો તો ધન થશે અને એટલે વીજ ક્ષેત્રમાં કેથોડ તરફ, ઋણ વીજભાર તરફ આકર્ષાશે. એટલે આ બેઝિક પ્રકારના એમિનો એસિડ, તટસ્થ એમિનો એસિડ. બાકીના બધા જ એમિનો એસિડ કે જેની અંદર એક એમિનો જૂથ છે ને એક કાર્બોક્સિલિક સમૂહ છે, એ બધા એમિનો એસિડ છે તટસ્થ છે અને તે મુખ્યત્વે જ્વિટર આયનના સ્વરૂપમાં હોય છે અને તે વીજ ક્ષેત્રમાં કોઈ હલનચલન દર્શાવતા નથી, કારણ કે એક બાજુ ધન અને એક બાજુ ઋણ વીજભાર અને એટલે વીજ ક્ષેત્રમાં હલનચલન દર્શાવતા નથી. એટલે બાકી વૈધારી 15 એમિનો એસિડ 3 ને 2 5 સિવાયના કેવા છે? તટસ્થ એમિનો એસિડ છે. હવે એમિનો એસિડની જો કેટલીક વિશિષ્ટ બાબત જોઈએ તો એમાં ટ્રિપ્ટોફેન જેવા એમિનો એસિડ, આ ટ્રિપ્ટોફેન છે, આ ટ્રિપ્ટોફેનનું બંધારણ છે જેની અંદર સાયક્લિક રિંગ સ્ટ્રક્ચર જોવા મળે છે, ચક્રીય બંધારણ જોવા મળે છે. તો સૌથી જટિલ એમિનો એસિડ એ ટ્રિપ્ટોફેન છે અને એ IAA ઇન્ડોલ એસિટિક એસિડ, આ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે, તમે ભણી ગયા છો ઇન્ડોલ 3 એસિટિક એસિડ જેને ઓક્સિન કહે, વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. આ વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઇન્ડોલ 3 એસિટિક એસિડનું નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે ટ્રિપ્ટોફેન, વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. બીજો ટાયરોસિન, એની અંદર પણ ચક્રીય બંધારણ જોવા મળે છે, આને એરોમેટિક એમિનો એસિડ તરીકે પણ ઓળખાય છે. ચક્રીય બંધારણ જોવા મળતું હોવાથી એને એરોમેટિક એમિનો એસિડ પણ કહેવાય. તો ટાયરોસિન છે એ મેલેનિન રંજક દ્રવ્યના નિર્માણમાં આપણા શરીરની અંદર જે ત્વચાનો કાળો રંગ છે એના માટેનું રો મટીરીયલ મેલેનિનના નિર્માણમાં ટાયરોસિન અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. આ ઉપરાંત એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ, નોર એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ વગેરેના સંશ્લેષણમાં ખૂબ જ અગત્યનું છે. એટલે ટાયરોસિન, મેલેનિન, થાઇરોક્સિન, એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન જેવા અંતઃસ્ત્રાવના રો મટીરીયલ તરીકે, પ્રીકર્સર તરીકે અથવા તો એના સંશ્લેષણમાં ઉપયોગી છે, મદદરૂપ છે. ત્યાર પછી પ્રોલિન અને હાઇડ્રોક્સી પ્રોલાઇનની આપણે વાત કરીએ તો આ પણ એક વિશિષ્ટ પ્રકારના એમિનો એસિડ. પ્રોલિન અને હાઇડ્રોક્સી પ્રોલાઇન એમિનો એસિડમાં એમિનો સમૂહની જગ્યાએ ઇમિનો સમૂહ આવેલો. કેમ? અને અહીંયા તમે જો COOH, આ જૂથ તો આવું થયું ને, આ કાર્બન છે એની સાથે એક COOH સમૂહ છે, જોજો એક હાઇડ્રોજન છે અને એક R શૃંખલા છે. હવે આ જે R શૃંખલા છે ને આ છે અહીંથી શરૂ થાય છે, R અહીંથી શરૂ થાય. હવે R અહીંથી શરૂ થાય, અહીંયા હાઇડ્રોજન છે, એક સોરી અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા એમિનો જૂથ છે. આ R શૃંખલા અહીંથી શરૂ કરીને આ એમિનો જૂથ સાથે જોડાઈ ગઈ. જો આ એટલે અહીંયા આ જૂથ થઈ જાય છે ઇમિનો છે, NH. એટલે એમિનોની જગ્યાએ એમિનો સમૂહને બદલે અહીંયા એમિનો એસિડ કરતા એમિનો સમૂહને બદલે ઇમિનો સમૂહ હોય છે, NH સમૂહ. આને આપણે પ્રોલાઇન કહીએ છીએ અને આને હાઇડ્રોક્સી પ્રોલાઇન, કારણ કે OH સમૂહ આવે છે. સમજમાં આવે? એટલે એમિનો સમૂહની જગ્યાએ ઇમિનો સમૂહ આવેલા હોય છે. આ બે વિશિષ્ટ પ્રકારના એમિનો એસિડ છે, પ્રોલાઇન અને હાઇડ્રોક્સી. એટલે આવા એમિનો એસિડને ઘણી વખત ઇમિનો એસિડ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત સિસ્ટીન, સિસ્ટાઇન અને મિથિયોનિન એ સલ્ફર ધરાવતા એમિનો એસિડ છે. જોજો સિસ્ટીન, આ સિસ્ટીન છે, આ મિથિયોનિન છે અને સિસ્ટાઇન, સિસ્ટાઇન કોને કહે? આ સિસ્ટાઇન એટલે એમિનો એસિડ સિસ્ટીન માંથી જ બનેલા છે. જો આ સિસ્ટીન છે, હું આને આવી રીતે લખું, આ COOH સમૂહ, આ H, આ એમિનો જૂથ અને અહીંયા CH2 અને SH આ જૂથ છે ને, એ બીજો એમિનો એસિડ એક છે
હવે એનું હું C ડબલ એટલે અહીંયા લખું છું, એનું NH2 અહીંયા આવ્યું, હાઇડ્રોજન અહીંયા છે, આ CH2 અને આ S, એટલે ઈ થાયોલ જૂથ. આ થાયોલ જૂથ છે એના બે જે સલ્ફર છે, સલ્ફર એકબીજા સાથે જોડાઈ જાય અને અહીંયા જે બંધ બને છે ઈ ડાઇસલ્ફાઇડ બંધ બને. આ S અને આ S, આ બે વચ્ચે જે બંધ બને છે ઈ ડાઇસલ્ફાઇડ આના દ્વારા જોડે. એટલે બે સિસ્ટીન એમિનો એસિડ છે ઓક્સિડેશનની પ્રક્રિયા કરી અને એની R શૃંખલાના થાયોલ સમૂહ એકબીજા સાથે ડાઇસલ્ફાઇડ બંધથી જોડાય અને બે સિસ્ટીન ડાઇસલ્ફાઇડ બંધથી જોડાય અને જે ઘટના બને એને સિસ્ટાઇન કહેવામાં આવે છે. સમજમાં આવે છે? એટલે સિસ્ટાઇન ની અંદર સલ્ફર અને એમિનો એસિડ જ ગણવામાં આવે છે. પછી આને એક ને R શૃંખલા તરીકે લઈ લીધી, પણ ખરેખર આવી રીતે સર્જે છે જેની અંદર આવા બે સલ્ફર ઘટક જોડાઈ જાય છે. ત્યાર પછી ટાયરોસિન, ટ્રિપ્ટોફેન અને ફિનાઇલએલેનિન. ટાયરોસિન, ટ્રિપ્ટોફેન અને ફિનાઇલએલેનિન એ એરોમેટિક એમિનો એસિડ ગણાય. મેં કીધું ને હમણાં શુક્રવાને એરોમેટિક કહેવામાં આવે છે કારણ કે તેના બંધારણમાં રિંગ સ્ટ્રક્ચર છે, ચક્રીય બંધારણ છે. ગ્લાયસિન સિવાયના બધા જ એમિનો એસિડ લીવો રોટેટરી છે. ગ્લાયસિનમાં માત્ર હાઇડ્રોજન છે એટલે સૌથી સરળ પ્રકારનો એમિનો એસિડ છે. ગ્લાયસિનનું બંધારણ તમે જુઓ તો એની R શૃંખલા શું છે ભાઈ? એની R શૃંખલામાં શું હશે જરા વિચારો તો. અરે ખૂબ મોટી છે R શૃંખલા. R તરીકે શું છે અહીંયા? અરે યાર R તરીકે H છે. R તરીકે હાઇડ્રોજન છે. અને એટલે આ કિરાલ કાર્બન જ નહીં બને. કાર્બનના ચારેય બાજુ અથવા ચારેય સંયોજકતાઓ અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહથી જોડાયેલી હોય તો એને કિરાલ કાર્બન કહેવાય. અને કિરાલ કાર્બન હોય તો જ ડેક્સ્ટ્રોન લીવો થાય. અહીંયા કિરાલ કાર્બન જ નથી થતો કારણ કે આ કાર્બન સાથે બે બાજુ H જ છે. અને ગ્લાયસિન એ સૌથી સરળ એમિનો એસિડ હોવાથી જ એનું કોઈ લીવો કે ડેક્સ્ટ્રો રૂપ નથી, પણ બાકીના બધા ગ્લાયસિન સિવાયના બધા જ લીવો રોટેટરી છે. એટલે કે ત્યાં L અને D એવું સ્વરૂપ જોવા મળશે પણ ગ્લાયસિનમાં જોવા મળતું નથી. પણ આપણે કીધું પ્રમાણે ટાયરોસિન, ટ્રિપ્ટોફેન અને ફિનાઇલએલેનિન એ કેવા પ્રકારના એમિનો એસિડ છે? ચક્રીય બંધારણ ધરાવતા એમિનો એસિડ. હવે પ્રોટીન સંશ્લેષણની અંદર ભાગ લેતા એમિનો એસિડમાં પ્રોટીનેશિયસ એમિનો એસિડ અને ભાગ ન લેતા તેને બિન પ્રોટીનેશિયસ. મેં કીધું ને પ્રોટીનેશિયસ પ્રોટીનમાં ભાગ લે છે, પ્રોટીનમાં ભાગ નથી લેતા એને નોન પ્રોટીનેશિયસ એમિનો એસિડ કહેવાય. 20 પ્રકારના એમિનો એસિડ પ્રોટીનેશિયસ છે અને બાકીના જે બધા છે એ નોન પ્રોટીનેશિયસ છે. જેની અંદર જે પ્રોટીનના બંધારણમાં ભાગ નથી લેતા એવા ગામા એમિનો બ્યુટિરિક એસિડ, ગાબા, ઓર્નિથિન, સિટ્રુલિન, આ જે આપણા યુરિયા ચક્રની અંદર યકૃતની અંદર જે યુરિયાનું નિર્માણ થાય, નાઇટ્રોજન યુક્ત નકામા દ્રવ્ય આપણે જે પેશાબની અંદર યુરિયાનો નિકાલ કરે, યુરિયાના નિકાલમાં આ પ્રકારના એમિનો એસિડ ભાગ લે, ઓર્નિથિન અને સિટ્રુલિન. આ ઓર્નિથિન છે. જો C H એને એમિનો સમૂહ, આ COOH અને R શૃંખલા, આ ઓર્નિથિન એમિનો એસિડ. આવું સિટ્રુલિન એમિનો એસિડ, ગામા એમિનો બ્યુટિરિક એસિડ, આ બધા છે એમિનો એસિડ પણ પ્રોટીનમાં ભાગ નથી લેતા એટલે આને નોન પ્રોટીનિયસ અથવા બિન પ્રોટીનિયસ એમિનો એસિડ